મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક. ચાંદીપુરા વાયરસને પગલે વડોદરાની એસએસજી હોસ્પિટલ એલર્ટ મોડમાં છે. પીડિયાટ્રિક વોર્ડમાં 70 વેન્ટિલેટર બેડ કરાયા છે સજ્જ. સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણનું આ નિવેદન. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5 થી 3 બાળ દર્દીઓના મોત થયા છે. સયાજી હોસ્પિટલમાં 2 બાળકોની સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે. ચાંદીપુરા વાયરસ જેના મોસ્ટલી દર્દીઓ પંચમહાલ દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે. એસએસજી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓ આવેલા, જે પૈકી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા અને 3 દર્દીઓના રિપોર્ટ જે વેઇટિંગમાં છે. કેટલા મૃત્યુ થયા છે અત્યારે? હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે એક શંકાસ્પદ અને એક કન્ફર્મ દર્દીનું મૃત્યુ થયેલ છે, જ્યારે એક દર્દીને ઘરે રજા આપ્યા બાદ ઘરે મરણ થયેલ છે. કેટલી તૈયારી આપણી? એસએસજી હોસ્પિટલનો બાળરોગ વિભાગ આ માટે સંપૂર્ણ સજ્જ છે. અહીંયા પૂરતી સંખ્યામાં અમારા બાળરોગ નિષ્ણાત ઉપલબ્ધ છે, રેસિડેન્ટ ડોક્ટર્સ ઉપલબ્ધ છે, મેડિકલ ઓફિસર્સ ઉપલબ્ધ છે, પેરામેડિકલ સ્ટાફ પણ જરૂરી સંખ્યામાં ઉપલબ્ધ છે.